ભાવનગર મહાનગરપાલિકાના વોટર વર્કર્સ વિભાગની ઘોર બેદરકારી છેલ્લા 5 દિવસથી શહેરના શિવાજી સર્કલ નજીક પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા લાખો લીટર પાણીનો બગાડ થઈ રહ્યો છે। ભાવનગર મહાનગરપાલિકામાં અનેક લોકો પાણીના પ્રશ્નને લઈને મહાનગરપાલિકા ખાતે આવતા હોય છે અને શહેર વિસ્તારમાં પાણીને લઈને ભર શિયાળે પણ રજૂઆતો આવતી હોય છે, પરંતુ શહેરમાં પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા લાખો લીટર પાણી વહી રહ્યું છે, ત્યારે મહાનગરપાલિકાના અધિકારીઓને કોઈ પણ જાતની ચિંતા થતી નથી। આવું જ ભાવનગર શહેરના શિવાજી સર્કલ નજીક પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું છે। આ લાઇનમાં ભંગાણ થતાં વહેલી સવારથી લઈને રાત્રે સુધી લાખો લીટર પાણીનો વેડફાટ કંસારામાં થઈ રહ્યો છે, ત્યારે આ મુદ્દે ભાવનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાબડિયાને ધ્યાને જતા તાત્કાલિક પાણીની લાઇન રિપેર કરવા સૂચન આપવામાં આવ્યું હતું અને આ બેદરકારી દાખવા બદલ જેની ફરજમાં આવતું હશે તેની વિરુદ્ધમાં પણ શિક્ષાત્મક પગલાં લેવાનું જણાવ્યું હતું। રાજુભાઈ, શિવાજી સર્કલ નજીક પાણીની મેન લાઇનમાં ભંગાણ થયું છે। 5 દિવસથી પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। લાખો લીટર પાણીનો બગાડ કંસારાની અંદર વહી ગયો છે। આને લઈને કોઈ કામગીરી ધરવામાં આવશે કે નહીં? આપણા માધ્યમથી આ માહિતી મને મળી છે। મેં વોટર વર્કર્સના કાર્યપાલકશ્રીને અત્યારે તમારી હાજરીમાં જ ફોન કર્યો છે। તાત્કાલિક ટીમ રવાના કરીને જે પણ ભંગાણ થયું છે એને તાત્કાલિક રિપેર કરે અને જે પણ કસૂરવાર હોય, જે પણ ત્યાં વિભાગના જવાબદારી હોય એ લોકો ઉપર તાત્કાલિક પગલાં ભરે અને પાણીનો વેડફાટ ન થાય। ભાવનગરમાં કોઈ પણ જગ્યાએ આવી કોઈ ઘટના બને તો સત્વરે એનો નિર્ણય થઈ અને રિપેરિંગ થાય એના માટે કડકપણે સૂચના આપી છે।